હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજા માતાજી મંગળવાર સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને વાગી જાય 8:30. તો દોસ્તો આજ આપણે જવાનું છે માલપરા. આજ માલપરા જવાનું છે દોસ્તો, પણ તમને એમ થતું છે શું કરવા, એનું કારણ ભાઈ બહુ મોટું જબર છે. તો હાલો હવે આપણે ન્યા જીના કહેવું એટલે વિડીયોમાં બન્યા રહે તો બહુ જ મજા આવે છે. ને હવે જવાનું છે આપણે રમેશ મામાને જગાડવા. એ આવેલા છે હાજુના, તો એ હુતા છે અત્યારે પછી ઝૂંપડીએ. તો ચાલો એને જગાડવા. દોસ્તો તો આ ઝૂંપડીમાં હુતા છે અહીંયા પહેલાં. હાલો અંધારું થઈ ગયું. દોસ્તો તમને એમ લાગતું છે કે આ તો માલ ખાઈ ગયા ખૂટિયા આવીને ખાઈ ગયેલા હે ખેતરમાંથી. ભાઈ એવું નથી, લાવે દવા છાંટેલી છે કે આ ધરોડીની દવા છાંટેલી છે. એટલે આજે આ માનો કે આમ પાંદડું એટલું બળ કરે કે ત્યાં બળી જાય પાછી. દવા છાંટેલી છે એટલે આપણે તે આખા અડધા ઓલામાં જો અડધા પટમાં. દોસ્તો આપણે માલપરા પૂછ્યા તો અહીંયા બાકાજી બોલાવીને છે ડુંગળી. અહીંયા મારા પપ્પા એકલા ભરે છે. અહીંયા મારા મામા આવેલા પંખા જુઓ. બાકાજી બોલાવે પવન જોરદાર છે એટલે અવાજ આવશે દુનિયાનો. અને આપણે જો આ સીણા વાગ્યા હજી આમાં વાટવાના છે કાલ પમદીમાં. આ બે ડેકલા પહેલાં ભરી જઈ જો ડુંગળી સારી જો આપણે વેવી નહીં નાખી. તો દોસ્તો હવે આજ તો કંઈ દાડિયા નહીં, કાલે કદાચ આવે તો દોસ્તો આપણે જો ડુંગળી ભરવા મળ્યા છે એટલા ઠેલા ભરી લીધા. થોડોક ભાઈ પવન આવશે એડજસ્ટ કરી લેવા કરીને. અહીંયા જો ફૂલ બાકાજી બોલે શું કે ડુંગળી પવન એલા ભાઈ બહુ છે એટલે પવન આવી છે ફોનમાં ભાઈ. હા એટલે થોડુંક એડજસ્ટ કરજો. ડુંગળી શું કે ડુંગળી કાંઈ ન ઘટે હો ભાઈ, ઘટે કાંઈ ન ઘટે. આમ જોવા જડા હા જોવો ભાવ ને દેતા એનું શું કરવું? હા જો આ કટો છે ને આ 55 કિલોનો કટો થાય એટલો વજન છે. ભરતી આવી જાઓ તમે ઠેલા પકડો. હા ભરતી એમાં 55 કિલો હામ છે એમ કહું. હા તો વાંધો નહીં, જો એમાં કાંઈ ઘટે નહીં. તો બસ આપણી તો બસ. તો દોસ્તો એવું છે ને, મારા પપ્પા ગયેલા છે ચા લેવા. તો ચા મસ્ત મજાના પી નાખીએ. અત્યારમાં ફાંકી ચડાવી છે પણ કાંઈ વાંધો નહીં. હવે ભેગા છે ભાઈ બપોરા કરવા લાગી છે. ભૂખ જોરદાર નામ જુઓ. ઘઉં કાંઈ ઘટે નહીં. કગડા બાણ થઈ ગયા છે. હવે આને બસ થોડાક દીમાં લેવાના થાય. કેમ ઊભા ભાઈ થઈ ગયા ને રેડી? અને બધા જો ખાવા ભેગા છે. અહીં પહેલાં મારા મામા બહુ ભૂખ લાગી જો દોડવા મળ્યા. તો દોસ્તો આવી ગયા છે જમવાને. જુઓ ગવારની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે ગવારનું શાક ને વાલિયા વાલોર સોળી અને આ છે રોટલો ને આ છે ટાઢી છાશ. અહીંયા જુઓ બેસી ગયા છે જમવા. ભૂખ લાગી છે ભાઈ બહુ. તમે તો બહુ દોડીને આવતા હા. ડુંગળીને કટારે બળ કરતા હતી એટલી બધી ભૂખ લાગી ગઈ. હા ફૂલ દોડીને આવતા. હા અને માણાની એક કોમેન્ટ હતી કે તમે વિડીયો કેમ કાયમ ન બનાવતા? કોની? મારી? હા મારી ચેનલમાં તારી ચેનલમાં? તમારી ચેનલ એમાં એમ છે એટલે ભાઈ હમણાં કામ આવે કે એટલે કાંઈ નક્કી જ ન હોય. એવું હોય? હા તો ભાઈ એવું છે, થોડું કામ હાલે છે અત્યારે. બાકાજી કી બોલે છે આઈલી ને અહીંયા. એટલે ભાઈ વિડીયો તો મારે મૂકવા હોય ઘણા, હા પણ ટાઈમ નથી મળતો. હમણાં ઘઉંનું ને એવું કામ હાલે. અત્યારે તો ટીમાણાથી સીધો પાછો માલાપુર આવ્યો ને પાછો લગન ગાળો હાલે છે એટલે ટાઈમ જ નહીં રહેતો વિડીયો મૂકવાનો. તમને શું એમ લાગે કે એડિટિંગ તરત થઈ જાય? ના ભાઈ, રોકડી 2 કલાક તો થાય જ હતી. અડધી કલાક તો ખાલી થંબનેલ બનાવવામાં થાય. એટલે કાયમિક થાકી જાય ને કાયમિક વિડીયો પછી 2 દીએ મૂકવો કઠણ પડી જાય છે. પણ હવે એવું નહીં થાય, હવે રેગ્યુલર આવી છે આપણા વિડીયો. હાલો બધા બપોરા કરવા. અને આપણે તો આ ચેનલની અંદર આ વિડીયોની અંદર આ લિંક મૂકી દેવું. તો ભાઈ રોમિયા બારિયા નામની ચેનલ છે તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ન કરી હોય એને. આપણે ડેઈલી વ્લોગ કરીએ છીએ. તો દોસ્તો સપોર્ટ કરજો મારા મામાને. રોમિયો બારિયા નામની ચેનલ છે, હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ. અને બીજી વાત એ કે હાલો બધાય બપોરા કરવા. આપણે બપોરે ખાઈને એ હશે ને ભાઈ જોરદાર. એ ભાઈ હવે તો હા ખા ભાઈ. હા ને ખાવો તારે થાકતોય નહીં હોય. ચાલો બોલો આખો દી આમ ફર્યા કરે. અહીં માથાનો દુખાવો કરી નાખવા અત્યારે. પડખે ઓલું કરીએ તો અહીંયા ડુંગળી ભરીએ ને અહીંયા પંખો ફરે. હેરાન થઈ ગયા બોલો ભાઈ. માથાનો દુખાવો કરી નાખવાને પવન એટલું આવે ને. તો દોસ્તો બસ હવે એટલી ડુંગળી ફરવાની બાકી છે. અહીં બસ એક આ ઢીકલો આ દઈ બદલો એટલા ઠેલા ભેરા. કંઈક ગુલાબી કેટલા ઠેલા ભેરા? 5 10 20 30 40 45
50 ઠેલા જેટલા ભર્યા ભાઈ, 50 ઠેલા ભર્યા છે. તો હજી લગભગ કેટલા અંદાજે લગભગ 7, 8, 10 ઠેલા ભરાઈ જાય એટલે હજી 50 થાય. હજી આ ઢગલેલી, તો આ ઢગલેલી લગભગ કેટલા ભરા છે નાલી 50 નહીં, નાલી તો વધારે ભરા 60 નાલી ભરા છે ને 30-40 થેલી બદલો થાય. એટલે આ વિચાર કરો તો આયલી એટલી 1 વીઘા ડુંગળી છે ખાલી તો 150 ઠેલાની ઉપર હોઈ જાય. બોલો ઉતારો તો સારો એ પણ છેલ્લા ભાવ ને દેતા. તો ચાલો દોસ્તો ઘડીક ભરવા માંડે. તો ફાઇનલી દોસ્તો આપણે જો હંડા ઠેલા બેલા ભરાઈ ગયા, ટ્રેક્ટર આવી ગયું. તો આમાં બાગાજી બોલાવે છે ઠેલામાં, એટલા ભરવાના છે ને બીજા થોડાક જો અહીંયા છે હંડા ભરવાના છે.